ઉનાળાની શરૂઆતમાં જ વડોદરામાં પાણીનું કકળાટ જોવા મળ્યો છે। અનિયમિત પાણી વિતરણને લઈને નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। છાણી એકતાનગરમાં માટલા ફોડી અને વિરોધ નોંધાવ્યો છે। વોર્ડ નંબર 2 ની કચેરી પર પહોંચી અને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું। સત્તાધીશો અને અધિકારીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। અને વધુ એક મહત્વના સમાચાર, વડોદરાની MS યુનિવર્સિટીમાં પાણીને લઈને કકળાટ શરૂ થયો છે। પૂરતા પ્રમાણમાં પાણીની વ્યવસ્થા ન હોવાને કારણે એબીવીપીએ વિરોધ નોંધાવ્યો છે। એબીવીપીના કાર્યકરો માટલામાં આવેદન લઈને હેડ ઓફિસ પહોંચ્યા હતા। ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલરને માટલામાં આવેદનપત્ર આપ્યું છે। કોલેજ અને હોસ્ટેલમાં પીવાનું પાણી ન મળતા હોવાનો દાવો કરવામાં આવ્યો। પરીક્ષા સમયે પણ વિદ્યાર્થીઓને ચોખ્ખું પાણી મળતું નથી। આર્ટ્સ ફેકલ્ટીમાં દૂષિત પાણી આવે છે। પાણી એક બહુ મોટો મુદ્દો કહેવાય। પાણી જરૂરત છે વિદ્યાર્થીઓની અને એનું નિરાકરણ જલ્દી જોઈએ। બીજું કે બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં પાણીની પરબ તો છે પણ એના માટે ગ્લાસ નથી મૂકવામાં આવી રહ્યા અને તો એ ગ્લાસ જ નહીં હોય જો પાણી પીવા માટે તો પાણીની પરબમાંથી પાણી કેવી રીતે પીશે લોકો? અને પાણી દૂષિત આવે છે, પાણી ઓછું આવે છે અને ગરમીમાં પાણીની વધારે જરૂરત પડે એટલે અમે લોકો માટલા લઈને અહીંયા હેડ ઓફિસ પર આવેદન આંદોલન કરી રહ્યા છે કે અમને પાણીની જરૂરત છે, પાણી જલ્દીથી જલ્દી આપો। આર્ટ્સ ફેકલ્ટીની અંદર લિટરલી કાળું પાણી આવ્યું હતું ત્યારે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા આર્ટ્સ ફેકલ્ટીમાં પણ રજૂઆત કરવાની અંદર આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને હેલ્થ સાથે ચેડા કરી રહ્યું એવું અમને લાગી આવતા આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી નેતાઓ અને વિદ્યાર્થી કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓની જે બેઝિક સુવિધા છે પાણી એને અપાવવા માટે, ન્યાય લેવા માટે, વિદ્યાર્થીઓના ન્યાય માટે આજે હેડ ઓફિસ ખાતે વી વોન્ટ વોટરના નારા સાથે આગળ વાઇસ ચાન્સેલર સરને રજૂઆત કરવાની અંદર આવ્યા છે।